હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તારું નામ શું છે? સેજલ. ના હે ને એ પૂછડી કবে ગઈ? પેલી પૂછડી. આને પૂછડાવાળી પતંગ બનાવવા તો આવડતી નહીં. પૂછડું ચગાવ્યું તું. પૂછડું પતંગ પાછળ લગાવ્યું તું એને. લટકાઈ ગયું. હા, લટકાઈ ગયું પૂછડું. તો ગાઈસ અમે ગાર્ડન તરફ જઈએ હે. એને પતંગ ચગાવીએ બૂમ પાડશે હમણાં આપણે ગાર્ડન તરફ જઈએ. તો ગાઈસ આપણે નીચે આવી ગયા છીએ ગેલેરીમાં. હવે આપણે ગાર્ડનમાં જઈએ છીએ. તો ગાઈસ ગાર્ડનમાં જેવો દાડમ ખાસી મોટી થઈ ગઈ છીએ અને આ લીંબુ તો વધતું જ નથી કારણ કે એને સ્પેસ નથી મળતી અને કારેલી વધારે વધી ગઈ છે. તો ગાઈસ તો આ છે સૂરજમુખીનું. આ છે સૂરજમુખી. જો તો ગાઈસ અહીંયા આંબા ગાયબ થઈ ગયા છે કારણ કે અમે આંબા હે ને ખેતરમાં લગાવી દીધા છે. પેલી ઉપર હાઈ ગાઈસ કરે છે. આપણે ઉપર જઈએ. પૂછડું આવ્યું છે ને આપણે ઉપર પૂછડું જોવા જઈએ. તો ગાઈસ અમે આવી ગયા છીએ ઢાબા ઉપર અને પૂછડાની પતંગ પૂછડું લેવા ગયા છીએ. કઈ ગયું પૂછડું? એ પૂછડું નીચે પડી જો. એ પૂછડું લઈને આવે. દેખો એ દેખાતો જ નહીં. જો આ કઈ ચડી છે. જો સોલર ધોવે. તું સોલર ધોવે છે? ના તો શું કરે છે? કામ છે લાઈને. કામ કે પેલા તો ગાઈસ એને હે જો પેલો વંઢા ઉપર ચડ્યો. જો ગાઈસ જો તો ગાઈસ તમે જોયું એ વંઢા ઉપર ચડીને પૂછડું લેવા ગયો હતો. એને લાકડું માંગે તો અમે હે ને એને લાકડું આપી દઈએ. લે પકડ. શું કરે એ ગાઈસ ગતી રહી. એ કઈ કામમાં ગઈ છે. ખબર નહીં શું કરવા ગઈ. તો ગાઈસ પેલો આવ્યો નથી હજી. તો ગાઈસ તમને છે ને એ પૂછડું બનાવે ને એ આખો વિડીયો તમને બતાવો. આખો વિડીયો તમને બતાવો. જો ગાઈસ આવી ગયો પૂછડું નહીં. એ દેખાતો નથી. ઉભા રહો ગાઈસ. જો ગાઈસ આ એ જલ્દી આવી. જો મહારાજની જેમ આવે ગાઈસ. જો ગાઈસ કઈ ગયો? જો ગાઈસ આ જો ચિમ્પાન્જી અમારો ગટ્ટુ ચિમ્પાન્જી ગટ્ટુ. એને પૂછડું કેટલું મોટું બનાવ્યું. જો તો ગાઈસ કેટલું મોટું એનું પૂછડું બનાવ્યું. એ અત્યારે ચોંટાડે છે. જો તો અહીંયા આગળ અમારે છે ને ત્યાં ભજન છે. એ ભજનમાં છે ને કશુંક વાગે છે. તો ગાઈસ આ ઉપર શું કરે છે? એ કલાકની ઉપર ચડી છે ને પણ નીચે નહીં ઉતરવા માંગતી અને ઉપર છે ને ઉભારો બોલતા. તો ગાઈસ અમે ઉપર ચડી ગયા છે. તો જો અમારું આ સોલર પેલું અધર છે ને ગાઈસ જો આ ઢબુ. અમે એને છે ને ઢબુ કઈ બોલાવીએ. એનું એકચ્યુઅલીમાં નામ છે ને શ્રેજલ. જો મારું નામ લખું. એ નામ છે ગાઈસ. એનું નામ લખીને મને કઈ ખબર ના પડી. તમને ખબર પડી હોય તો ઠીક છે. આ શું છે? જો આ પૂછડું. પતંગની પાછળ જે પૂછડું આલેલું હોય ને એને આમાંથી એને સંતોષ નહીં મળતો. ત્યાં એક્સ્ટ્રા પૂછડું લગાવે છે. એ જલ્દી ચગાય ભાઈ. દેખાય છે. તો ગાઈસ જો મેં તમને પાછળના બ્લોગમાં વાત કરી હતી કે પાછળ મોટી જગ્યા છે. તો જો તમે મોટી ખાસી જગ્યા છે. મારા બેનના ઘરમાં અહીંયા જ રાખવાના છે. અમારા લગ્નમાં હે ને તમને બતાવી દઈશું. જો ગાઈસ આ ગયો ડટ્ટો ગયો ને ગાઈસ આને પતંગ ચગાવતા આવડતું હે ને પતંગ લઈને આવી ગઈ મોટી. મને આવડે જ ચગાવતા ઉતરાણ. તો ગાઈસ તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ